હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની રેસીપી એટલી ક્રિસ્પી બની છે ને કે તમને અવાજ સાંભળીને જ ખાવાનું મન થઈ જશે. છે એકદમ ક્રિસ્પી. આજની રેસીપી છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને બનવામાં પણ એકદમ ક્રિસ્પી છે અને ઇઝી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આજે આપણે બનાવશું પોહા પેટીસ. પૌવામાંથી ને તો તમે ઘણી બધી રેસીપીસ ટ્રાય કરી હશે, પણ આ રીતે પેટીસ છે તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય. એકદમ ઇઝીલી ને ઇન્સ્ટન્ટ બની જાય છે ને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ છે પૌવા લઈ લીધા છે અને એનો આ રીતે છે ફાઇન પાવડર બનાવી લેવાનો છે મિક્સર જારમાં. હવે જો આપણો પાવડર છે રેડી છે, એટલા માટે આપણે બહારનું જે પડ બનાવવાનું છે એ પડ માટેની પ્રિપેરેશન કરી લઈએ. એના માટે મેં અહીંયા 1.5 કપ છે પાણી લીધું છે. 1 કપ પૌવાની સામે આપણે 1.5 કપ છે પાણી લેશું. પાણી છે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ઉકળવા રાખી દેવાનું છે અને પાણીમાં આપણે થોડા સ્પાઇસીસ એડ કરી દઈશું. એના માટે મેં અહીં 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે અને 1 ટેબલ સ્પૂન જેટલું એકદમ ઝીણી ચોપ કરેલી કોરિએન્ડર એડ કરેલી છે અને 1 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરેલું છે. હવે પાણી ઉકળે પછી આપણે આમાં પૌવાનો જે પાવડર બનાવેલો છે એ એડ કરશું. થોડી વાર ચલાવતા જઈશું જેથી સોલ્ટ છે એ આમાં ઓગળી જાય. જો પાણી આપણું ઉકળવા માંડ્યું છે એટલે મેં જે પૌવાનો પાવડર બનાવેલો છે એ આમાં હું એડ કરી દઈશ અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જરા પણ ગંઠા ન પડે એ રીતે. અને ગેસની ફ્લેમ છે ધીમી રાખવાની છે અને આને ચડવા દેવાનું છે એકદમ ધીમા ગેસે. જરા પણ કાચો લોટ રહેશે તો ખાવામાં મજા નહીં આવે. હવે જો આને એકદમ આ રીતે સરસ ચલાવતા રહેશું એટલે ગંઠા પણ નહીં પડે અને લોટ પણ એકદમ સરસ શેકાઈ જશે અને નીચે ચોંટશે પણ નહીં. અને બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો યુઝ કરવાનો જેથી ને ચોંટવાની નીચે બીક જ ન રહે. તો હવે આપણો લોટ રેડી છે. હવે અંદરનું સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે મેં અહીંયા 2 મોટા બટેટા લઈ લીધા છે. મીડિયમ સાઇઝના બટેટા લ્યો તો તમે 3 લઈ શકો છો. હવે બટેટાને મેં ઓલરેડી બાફી લીધા હતા અને આ રીતે આપણે મેશરથી ને મેશ કરી લેશું. પછી એમાં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે ઝીણી ચોપ કરેલી. પછી મારી પાસે યલો ને ગ્રીન બેલ પેપર હતા, એને એકદમ સરસ ઝીણા ચોપ કરીને મેં એડ કરેલા છે. અને હવે હું આમાં 1/4 કપ જેટલી કોરિએન્ડર છે એકદમ સરસ ઝીણી ચોપ કરીને એડ કરું છું. મેં આમાં વેજીટેબલમાં બટેટા, કેપ્સિકમ અને ડુંગળી જ એડ કરેલી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે બીજા વેજીટેબલ્સ તમારે એડ કરવા હોય તો કરી શકો છો. આમાં મકાઈ પણ એકદમ સરસ લાગશે. હવે જો સ્પાઇસીસમાં મેં આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને 1 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરેલો છે અને ઓરેગાનો એડ કરેલું છે. પછી આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે મસાલો બનાવવા ટાઈમે હું આમચૂર પાવડર છે એડ કરતાં ભૂલી ગઈ હતી, એટલે હું આમાં અડધા ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરી અને ફરીવાર મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ. તો બસ આપણું સ્ટફિંગ છે રેડી થઈ ગયું. આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ બટેટા છે થોડા સ્વાદમાં ગળ્યા આવે છે એટલે ખટાશ માટે થોડો આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ એડ કરશો તો એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે સ્ટફિંગ માટે આપણે આ રીતે નાના બોલ્સ છે રેડી કરી લેશું અને પછી સ્ટફિંગવાળા બાઉલમાં જ આપણે લોટને છે એ લઈ અને આ રીતે એકદમ સરસ કૂણવી લેવાનો છે અને જરૂર પડે તો તમે થોડું આ રીતે તેલ લઈને કૂણવી શકો છો. પૌવા છે એ થોડા ચીકણા થઈ જાય છે એટલે તમારા હાથમાં ચોંટશે જ, એટલે તમે થોડું તેલ લઈને કૂણવશો એટલે લોટ હાથમાં ચોંટશે પણ નહીં અને સરસ કૂણવાઈ જશે. હવે જો આપણે બહારના લેયર માટે થઈને આ રીતે એક નાનું ગોયણું લઈ અને હાથેથી થેપી અને અંદરનો સ્ટફિંગનો બોલ એડ કરીને આપણે કચોરી વાળીએ એ રીતે આખું સરસ પેક કરી દેવાનું છે. અને જરૂર પડે તો તમે તેલવાળો હાથ છે કરીને આ રીતે છે નાના બોલ્સ બનાવી શકો છો. આ રીતે આપણે નાના બોલ્સ બનાવી લેશું. મેં મસાલો છે વ્હાઈટ રાખ્યો છે. તમારે છે અંદરનો મસાલો હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો એ બધું નાખીને બનાવો હોય તો તમે એ રીતે પણ સ્ટફિંગ છે રેડી કરી શકો છો. મેં એકદમ સિમ્પલ મસાલો રાખ્યો છે પણ ટેસ્ટમાં આ રીતનો મસાલો પણ બહુ જ સરસ લાગે છે. હવે જો હું બોલ્સ બનાવતી હતી ત્યારે મેં સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું ઓલરેડી. આપણે બધા બોલ્સ બનાવી લઈએ પછી ને આને એક પછી એક આપણે તેલમાં ફ્રાય કરી લેશું. મેં પહેલાં 4 બોલ્સ છે ફ્રાય કર્યા છે અને આને મીડિયમ ફ્લેમ ઉપર છે ફ્રાય કરવાના છે. પૌવાના લીધે બહારનું લેયર છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. મેં અહીંયા ડીપ ફ્રાય કરેલા છે. તમારે જો સેલો ફ્રાય કરવા હોય તો તમે અપમ પેનમાં પણ કરી શકો છો.
હવે ફ્રાય થઈ ગયા છે બોલ્સ, એટલે આપણે એને કાઢી લેશું. જો જરા પણ તેલ રહેતું નથી, એકદમ ડ્રાય બને છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે. ક્યારેય કીટી પાર્ટી કે કાંઈ હોય અને કિડ્સને પણ સાંજે ખાવા હોય તો તમે આ રીતના બોલ્સ બનાવી દેશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. થેન્ક યુ, બાય બાય.